નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પીએસઆઈ કોન્સ્ટેબલ અને સીસી ત્રણેયમાં જે ટોપિકો સમાન છે, એટલે કે બીજો અને ત્રીજો ટોપિક બંધારણમાંથી સમાન આપવામાં આવેલા છે, તે ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ અને તેમાંથી જેટલા બી પ્રશ્ન અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે તમામ પ્રશ્નો વિશે આપણે માહિતી મેળવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે અમારા તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે। અને વિદ્યાર્થી મિત્રો, આના આપણે 4 ભાગ મૂકવાના છીએ, જેમાંથી તમામ પ્રશ્નો આવરી લેવામાં આવશે। અને ત્યારબાદ જો આપણે જોઈએ તો બંધારણમાંથી જે પહેલો ટોપિક છે અને પહેલા ટોપિકમાંથી ભારતીય બંધારણમાંથી જે લાક્ષણિકતાઓ ઉદ્ભવના તમામ પ્રશ્નો છે તેના બી આપણે 4 ભાગ બનાવેલા છે અને આપણી ચેનલમાં ઓલરેડી મૂકેલા છે, તે બી તમે જોઈ લેવા નમ્ર વિનંતી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ। ત્યારબાદ અહીંયા પહેલો પ્રશ્ન છે, રાજ્યપાલની વૈધાનિક સત્તાઓ અંગે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જે બી એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો છે કાઉન્સમાં તે એક્ઝામનું નામ આપવામાં આવેલું છે। ત્યારબાદ આપણે વિધાન જોઈએ તો પહેલું છે, વિધેયક જો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધ હોય તો રાજ્યપાલ રાષ્ટ્રપતિની વિચારણા માટે તેના અનામત રાખી શકે છે। ત્યારબાદ બીજું વિધાન છે, રાજ્યપાલ રાજ્યની વિધાનસભાના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે જ્યાં દ્વિગૃહ વિધાનસભા હોય ત્યાં। ત્યારબાદ ત્રીજું વિધાન છે, તે રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયનને નિયુક્ત કરી શકે છે। ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો પહેલું છે ફક્ત બીજું અને 3, બીમાં છે ફક્ત 1 અને 3, સીમાં ફક્ત પહેલું અને બીજું, અને ડીમાં છે પહેલું, બીજું અને ત્રીજું, એટલે કે આવેલ તમામ સત્ય। તો અહીં જવાબ આવશે પહેલું અને ત્રીજું વિધાન જે છે તે સત્ય છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિની ચૂંટણીને લગતી જોગવાઈ નીચેના પૈકી કઈ પદ્ધતિ દ્વારા સુધારી શકાય છે? પહેલું એ સંસદીય ખાસ બહુમતી અને અડધા રાજ્યોની બહાલી। ત્યારબાદ બી વિકલ્પ છે સંસદની ખાસ બહુમતી। ત્યારબાદ સી વિકલ્પ છે સંસદની સાદી બહુમતી, અને ડી વિકલ્પ છે રાષ્ટ્રપતિના આદેશો। તો અહીં જવાબ આવશે સંસદના ખાસ બહુમતી અને અડધા રાજ્યોની બહાલીના આધારે તેની પદ્ધતિ સુધારી શકાય છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? એ અનુચ્છેદ 111 હેઠળ રાષ્ટ્રપતિ સંસદે પસાર કરેલા વિધેયકોને અનુમતિ આપે છે। ત્યારબાદ બી વિકલ્પ છે અનુચ્છેદ 143 હેઠળ રાષ્ટ્રપતિ મહત્વના જાહેર અને કાનૂની મુદ્દાઓ પર ભારતના ઉચ્ચતમ ન્યાયાલયોને પરામર્શ કરી શકે છે। અને વિકલ્પ સીમાં આપણે જોઈએ તો અનુચ્છેદ 73 હેઠળ રાષ્ટ્રપતિને ક્ષમા આપવાની સત્તા આપવામાં આવી છે। ત્યારબાદ ડી છે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં। તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અનુચ્છેદ 73 હેઠળ રાષ્ટ્રપતિને ક્ષમા આપવામાં સત્તા આપવામાં આવી છે, પરંતુ આ ખોટું છે। અહીંયા અનુચ્છેદ 73 નહીં બલ્કે અનુચ્છેદ 72 આવશે, જેમાં રાષ્ટ્રપતિને માફી આપવાની સત્તા આપવામાં આવેલી છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, જાહેર ઉપક્રમો અંગેની સમિતિની રચના વર્ષ 1964માં કરવામાં આવી હતી। એ જાહેર ઉપક્રમોની સંખ્યા વધારો થવાથી, બી લોકસભાની ભલામણોના કારણે, સી રાજ્યસભાની ભલામણોના કારણે, અને ડી વીકે કૃષ્ણા મેનન સમિતિના ભલામણના કારણે। તો અહીં જવાબ આવશે વીકે કૃષ્ણા મેનન સમિતિની ભલામણોના કારણે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, ભારતમાં એકત્રિત ફંડમાંથી ખર્ચને પહોંચી વળવા નાણાં ઉપાડવા માટે ભારત સરકાર નીચેના પૈકી કોને અધિકાર આપે છે? એ વિનિયોગ વિધેયક, બી અંદાજપત્રમાં અનુદાનની માગી, ત્યારબાદ સી નાણાકીય વિધેયક, અને ડી ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં। તો અહીં જવાબ આવશે વિનિયોગ વિધેયક। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે તે તપાસો। એ છે રાજ્યમાં વિચારણા હેઠળનું લોકસભાએ પસાર કર્યું ન હોય તેવું વિધેયક લોકસભાનું વિસર્જન થતાં રદ થશે। ત્યારબાદ બી વિકલ્પ છે સંસદમાં વિચારણા હેઠળ હોય તેવા વિધેયકોની ગૃહોની સત્ર સમાપ્તિના કારણે રદ થશે। અને સી છે એ અને બી બંને, અને ડીમાં છે એ અને બી એક પણ નહીં। તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ અને બી એક પણ નહીં, એટલે કે બંને વિધાનો અસત્ય છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, રાજ્ય યાદી અંગે સંસદ વૈધાનિક સત્તાઓ બાબતે નીચેની પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, જ્યારે બે અથવા વધુ રાજ્યોની વિધાનસભાનો ઠરાવ પસાર કરીને સંસદને વિનંતી કરે ત્યારે સંસદ રાજ્ય યાદી કાયદો બનાવવા અધિકૃત છે। ત્યારબાદ બીજું વિધાન છે, આવો કાયદો ફક્ત તે રાજ્યોને જ લાગુ પડશે જેમણે ઠરાવ પસાર કર્યો છે। ત્યારબાદ ત્રીજું વિધાન છે, જો કોઈ પણ રાજ્ય અગાઉ બનાવેલા સમાન કાયદો અપનાવવા માંગતું હોય તો તે સંસદને ફરીથી આ ખરડો પસાર કરવાની જરૂર છે। ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો પહેલું છે 1, 2 અને 3 સત્ય, ત્યારબાદ બીમાં છે બીજું અને ત્રીજું સત્ય, સીમાં છે પહેલું અને ત્રીજું સત્ય, અને ડીમાં ફક્ત 1 અને 2 સત્ય। તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું અને બીજું વિધાન સત્ય છે, ત્યારે ત્રીજું વિધાન જે છે અસત્ય છે।
ત્યારબાદ 9મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ કટોકટી સંબંધે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? એ રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા સમગ્ર દેશને લાગુ પડે છે, તે દેશના કેટલાક ભાગોમાં લાગુ થઈ શકતી નથી. ત્યારબાદ બીજું બે વિકલ્પ છે, રાષ્ટ્રીય કટોકટીની ઘોષણાને કોર્ટમાં પડકારી શકાતી નથી. ત્યારબાદ સી છે એ અને બી બંને સત્ય, અને ડીમાં એ અને બી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ અને બી એક પણ નહીં, એટલે કે બંને અસત્ય છે. અને જો આપણે જોઈએ તો એમાં રાષ્ટ્રીય કટોકટી દેશના કોઈ પણ ભાગમાં લાગુ પડી શકે છે. ધારો કે કોઈ બી ભાગમાં યુદ્ધ થયું છે, ભારત અને પાકિસ્તાનની બોર્ડરે યુદ્ધ થયું છે, તો તે ભાગમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ પાડી શકાય છે. ત્યારબાદ બીજો વિકલ્પમાં આપણે જે છે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કોર્ટમાં પડકારી શકાતી નથી, પરંતુ એ ખોટું છે, તેને કોર્ટમાં પડકારી શકાય છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે તે જણાવો. અહીં પહેલું વિધાન છે, રાષ્ટ્રપતિ ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના ચૂંટાયેલા અને નામ નિયુક્ત બંને સભ્યો ભાગ લઈ શકે છે, એટલે નિમણૂક થયેલા સભ્યો બી ભાગ લઈ શકે છે. ત્યારબાદ બીજું વિધાન છે, ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો ભાગ લઈ શકે છે. ત્યારબાદ ત્રીજું છે, રાજ્યસભાના તે વખતના તમામ સભ્યોની બહુમતીથી પસાર થયેલો પ્રસ્તાવોને લોકસભાએ આપેલી સંમતિ દ્વારા ઉપરાષ્ટ્રપતિના હોદ્દા પરથી દૂર કરી શકે છે. ત્યારબાદ આપણે યોગ્ય વિકલ્પો જોઈએ તો એ ફક્ત 1 અને 3 સત્ય, ત્યારબાદ બીમાં ફક્ત 1 સત્ય, સીમાં બીજું અને ત્રીજું સત્ય, અને ડીમાં ફક્ત 1 અને 2 સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું અને ત્રીજું વિધાન જે છે તે સત્ય છે. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, ભારતના એટર્ની જનરલ શકે છે. એટલે કે ભારતના એટર્ની જનરલ ક્યાં ભાગ લઈ શકે છે? તો આપણે જોઈએ રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકે, રાજ્યની સમિતિના સભ્ય બની શકે, રાજ્યસભામાં બોલી શકે છે, અને રાજ્યસભામાં મત આપી શકે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું, બીજું અને ત્રીજું વિધાન આવશે, જ્યારે કે ચોથું રાજ્યસભામાં મત આપવાનો અધિકાર તેમને રહેતો નથી. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિની વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા સંબંધમાં નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે? પહેલું, સંસદના બંને ગૃહોનું સત્ર ચાલુ હોય ત્યારે રાષ્ટ્રપતિને આવશ્યક જણાય તો વટહુકમો પ્રસિદ્ધ કરી શકે છે. ત્યારબાદ બીજું વિધાન, રાષ્ટ્રપતિની વટહુકમોને કોઈ પણ સમયે પાછા ખેંચી શકે છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, સંસદમાં જેના માટે અધિનિયમ કરવાની સત્તા છે એવી જોગવાઈઓ વટહુકમોમાં રાષ્ટ્રપતિ કરી શકે છે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં માત્ર એક સત્ય, એટલે કે ખોટું, બીમાં માત્ર પહેલું અને બીજું ખોટું, સીમાં પહેલું અને ત્રીજું ખોટું, અને ડીમાં માત્ર 2 અને 3 અસત્ય. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે માત્ર એક વિધાન જે છે તે અસત્ય છે, બાકીના બંને વિધાનો સત્ય છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા વધારવાની શક્તિ કોની પાસે છે? એ સંસદ પાસે, બી રાષ્ટ્રપતિ પાસે, સી કોલેજિયમ પાસે, અને ડી મુખ્ય ન્યાયાધીશ પાસે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સંસદ પાસે રહેલી છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ લોકસભાની રચના કરવામાં આવી છે? એટલે કે અહીં અનુચ્છેદ 79, અનુચ્છેદ 80, અનુચ્છેદ 81 અને અનુચ્છેદ 82. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અનુચ્છેદ 81. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીં એક કોડ છે સરલા, એનો 79, 80 અને 81માં તેને ગોઠવવામાં આવે છે, એટલે કે સંસદ, લોકસભા અને રાજ્યસભા. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, જ્યારે કોઈ ખરડો સંસદમાં બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યો હોય તો નીચેનામાંથી કોને ખરડા પર અનુમતિ રોકવાનો અધિકાર છે? એ વડાપ્રધાનને, બી રાષ્ટ્રપતિને, સી લોકસભાના અધ્યક્ષને, અને ડી રાજ્યસભાના સભાપતિને. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રાષ્ટ્રપતિના કલમ નંબર 111 મુજબ તે ખરડો રોકી શકે છે. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, સંસદીય સમિતિ પૈકી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિમાં લોકસભા અને રાજ્યસભાને કેટલા સભ્યો હોય છે? એટલે કે એમાં કુલ 30 સભ્યો, લોકસભાના 20 સભ્યો અને રાજ્યસભાના 10 સભ્યો. ત્યારબાદ બીમાં કુલ 22 સભ્યો, લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યો. ત્યારબાદ સીમાં કુલ 45 સભ્યો, લોકસભાના 30 સભ્યો અને રાજ્યસભાના 15 સભ્યો. અને ડીમાં કુલ 25 સભ્યો, રાજ્યસભાના 15 સભ્યો અને લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 10 સભ્યો. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કુલ 30 સભ્યો હોય છે, જેમાંથી લોકસભાના 20 સભ્યો હોય છે અને રાજ્યસભાના 10 સભ્યો હોય છે અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટેની સમિતિમાં.
ત્યારબાદ 18મો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રપતિએ એકમાત્ર બાબતમાં પોતાનો પોકેટ વિકલનો ઉપયોગ કરી નીચેના પૈકી શાના માટે કર્યો હતો? એટલે કે ભારતના રાષ્ટ્રપતિએ પોકેટ વિકલનો ઉપયોગ કર્યો હતો તે કયા બિલ માટે કર્યો હતો? એ પેપ્સ વિનિયોગ વિધેયક, હિન્દુ કોડ વિધેયક બિલ, સી દહેજ પ્રતિરોધ ખરડો અને ડીમાં આવશે ભારત ડાકઘર સુધારણા બિલ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારત ડાકઘર સુધારણા બિલ. જ્યારે જ્ઞાની સેલસિંહ ભારતના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેને પોકેટ વિકલનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ 19મો પ્રશ્ન છે, ભારતના એટર્ની જનરલ કોની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે? એ રાષ્ટ્રપતિની, બી સંસદની, સી વડાપ્રધાનની અને ડી કાયદા મંત્રીની. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી એટર્ની જનરલ પોતાનો હોદ્દો ધરાવે છે. ત્યારબાદ 20મો પ્રશ્ન છે, નીચેના વિધાનો વિચારણામાં લ્યો. એટલે કે ધ્યાનમાં લેવાના છે. તો પહેલું આપણે જોઈએ, જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક ચાલુ ન હોય અને જો રાષ્ટ્રપતિને તાત્કાલિક પગલું ભરવાની જરૂરિયાત વિશે સંતોષ થાય તો તેઓ વટહુકમ જાહેર કરી શકે છે. ત્યારબાદ બીજું વિધાન છે, આવા વટહુકમને સંસદે પસાર કરેલા કાયદાઓ જેટલું જ બળ અને અસરકારકતા હોય છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, રાષ્ટ્રપતિની આ સત્તાને જે બાબતોમાં પરત્વે સંસદ કાયદા ઘડી શકે તે માત્ર બાબતો સુધી જ વિસ્તરે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ઉપરના પૈકી કયા વિધાનો યોગ્ય છે તે જણાવો. અહીં એ પહેલું અને ત્રીજું સત્ય, બીમાં પહેલું, બીજું અને ત્રીજું સત્ય, સીમાં પહેલું અને બીજું સત્ય અને ડીમાં બીજું અને ત્રીજું સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય વિધાનો સત્ય છે. ત્યારબાદ 21મો પ્રશ્ન છે, રાજ્યસભામાં નીચે દર્શાવેલા કેન્દ્રશાસિત પ્રદેશો પૈકી કોનું પ્રતિનિધિત્વ છે? પહેલું પોંડિચેરી, બીજું ચંદીગઢ, ત્રીજું દિલ્હી, ચોથું અંદમાન અને નિકોબારના ટાપુઓ અને પાંચમું દમણ અને દીવ. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો પહેલું, બીજું અને ચોથું. ત્યારબાદ બીમાં છે ત્રીજું, બીજું અને ચોથું, અને સીમાં છે પહેલું અને ત્રીજું, અને ડીમાં છે પહેલું, બીજું અને ત્રીજું. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું અને ત્રીજું, એટલે કે પોંડિચેરી અને દિલ્હી એ બંનેમાં પ્રતિનિધિત્વ રહેલું છે. ત્યારબાદ 22મો પ્રશ્ન છે, નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે, સુપ્રીમ કોર્ટની રીટ હુકમ માત્ર મૂળભૂત અધિકારોના ભંગ સુધી જ વિસ્તરે છે. બીજું છે, હાઈકોર્ટ કોઈ પણ અધિકારના ભંગ બદલામાં કેસોની રીટ જાહેર કરી શકે છે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ વિધાન 1 ખોટું અને વિધાન 2 સાચું. ત્યારબાદ વિધાન 1 સાચું અને વિધાન 2 ખોટું. ત્યારબાદ સીમાં બંને વિધાનો ખોટા છે અને ડીમાં બંને વિધાનો સાચા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બંને વિધાનો સાચા છે. ત્યારબાદ 23મો પ્રશ્ન છે, કોઈ પણ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે એંગ્લો ઇન્ડિયન કોમનું રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેના માટે પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી તો તેઓ આ કોમના ખાલી જગ્યા સભ્યોને વિધાનસભામાં તેઓને નિયુક્ત કરી શકે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા સીધું એમ પૂછવામાં આવેલું છે કે રાજ્યના રાજ્યપાલ કેટલા એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે છે વિધાનસભામાં. તો આપણે વિકલ્પ જોઈએ તો એ 1, બીમાં 2, સી 3 અને ડી 4. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એક એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે છે રાજ્યપાલ વિધાનસભામાં. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, લોકસભાની રચના રાજ્યોમાં પ્રાદેશિક મતદાન મંડળીઓમાંથી સીધી ચૂંટણી પસંદ થયેલા સભ્યો અને સંઘ રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવતા પસંદ કરાયેલા સભ્યો દ્વારા થાય છે. આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? એ 80, બી 81, સી 82 અને ડી 83. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કલમ નંબર 81માં. ત્યારબાદ 25મો પ્રશ્ન છે, ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે. આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં દર્શાવેલી છે? એ 64, બી 65, સી 66 અને ડી 63. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કલમ નંબર 64. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? એ માનનીય રાષ્ટ્રપતિ શ્રી, બી માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી, સી માનનીય વડાપ્રધાન શ્રી અને ડી માનનીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે માનનીય રાષ્ટ્રપતિ શ્રી જે રાજ્યપાલની નિમણૂક કરે છે 155 મુજબ. ત્યારબાદ 27મો પ્રશ્ન છે, ભારતના સંવિધાનની કલમ 131માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે? એ ઉચ્ચતમ ન્યાયાલય રેકોર્ડ ન્યાયાલય રહેશે. બીમાં ઉચ્ચતમ ન્યાયાલયની મૂળભૂત હુકુમત. ત્યારબાદ સીમાં ઉચ્ચતમ ન્યાયાલયનું સ્થળ અને ડીમાં ઉચ્ચતમ ન્યાયાલયની સ્થાપના અને રચના.
તો અહીં જવાબ આવશે ઉચ્ચતમ ન્યાયાલયની મૂળ હુકમત. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બંધારણમાંથી જે ટોપિક આપવામાં આવેલા છે તેમાંથી પહેલો ટોપિક છે ભારતીય બંધારણનો ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ, અમુક મૂળભૂત અધિકારો અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણની જોગવાઈઓ અને બંધારણના સુધારાની પ્રક્રિયાઓ અને બંધારણનું ઐતિહાસિક માળખું. આમાંથી જે પ્રશ્નો આપણે લીધેલા છે અગાઉની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા છે એ તમામ પ્રશ્નો આપણે આપણી ચેનલ ઉપર મૂકેલા છે, તો વિદ્યાર્થી મિત્રો તમે ના જોયા હોય તો જોઈ લેવા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જે આ બીજો અને ત્રીજો ટોપિક જે છે એમના આપણે 4 ભાગ આપણી ચેનલમાં અપલોડ કરવાના છીએ, તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. અને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ આપણે ભાગ 2 સાથે. જય હિન્દ.